જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અવ્યવસ્થાને ડોક્ટરોની અછતથી દર્દીઓ પરેશાન। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓને હોસ્પિટલની કથળતી વ્યવસ્થા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સ્થાનિક નાગરિક યુનુસભાઈ ગોરીના સામાજિક કાર્યકર જણાવ્યા મુજબ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લોકો જ્યાં ત્યાં આડેધડ વાહનો પાર્ક કરીને દવા લેવા જતા રહે છે, જેના કારણે કમ્પાઉન્ડમાં સતત ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે। હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટરો હાજર ન હોવાથી સારવાર અર્થે આવતા દર્દીઓને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે। કંપની દ્વારા દાન CSR હેઠળ આપવામાં આવેલું સોનોગ્રાફી મશીન છેલ્લા 1 અથવા 3 મહિનાથી બંધ હાલતમાં પડ્યું છે, જેથી ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રિપોર્ટર દ્વારા હોસ્પિટલના ડોક્ટર પઠાણ સાહેબ સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સવારના સમયે દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ભીડ રહે છે। ઘટતા ડોક્ટરોની ભરતી માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરી લેખિતમાં અને મૌખિકમાં દેવામાં આવી છે। સોનોગ્રાફી મશીન અંગે તેમણે ઉમેર્યું કે તેના માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અઠવાડિયામાં માત્ર 3 દિવસ મંગળવાર, બુધવાર અને શનિવાર સેવા આપવા આવે છે। હોસ્પિટલની આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। હું યુસુફભાઈ ગોરી જંબુસર હું નમ્રપૂર્વક વિનંતી કરું છું કે હાલમાં જંબુસર ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલના અંદર ડૉક્ટરોના અભાવને કારણે અહીંયા આગળ જંબુસર શહેર અને તાલુકાનું પ્રજાનું ભણાવો ખૂબ દિવસ ખૂબ વધતું જાય છે અને અહીં ડૉક્ટરોનો અભાવ ઓછો છે। પ્લસ કે બીજી વસ્તુ કે ડૉક્ટરો જ્યારે પણ ફરજ પર 9 વાગે આવવાનું એટલે 10:30 વાગે ફરજ પર આવે એટલે પબ્લિકનો ભણાવો થઈ જાય। અને હમણાં હાલમાં જે ભાઈ કંપની દ્વારા જે સોનોગ્રાફીનું મશીન વિતરણ કરવામાં આવેલું છે, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગને લોકોને લાભ મળે। એ મશીનરીનું આપણે જંબુસર આમાં 154 વિસ્તારના ધારાસભ્ય શ્રી DK સોની સાહેબે ઉદ્ઘાટન કરેલું છે, છતાં પણ અત્યાર સુધી આગળ સોનોગ્રાફીનું મશીનનો ડૉક્ટર હજુ નિમણૂક કરવામાં આવતું નથી, જેથી કરીને અહીંયા આગળ પ્રેગ્નન્ટ મહિલાઓને પેલું ખાનગીમાં જવું પડે છે। એટલે એક જ સોનોગ્રાફીનો 600 ને 700 રૂપિયાનો ભાર એમનો પર ગરીબ પ્રજા પાવે છે। તો અહીંયા આગળ સોનોગ્રાફીનું મશીન સરકારી હોસ્પિટલમાં દૂર થાય છે। હું ધારાસભ્ય શ્રી અને જિલ્લા અને તાલુકા શહેરના જે કંઈ બી લાગતા હોય તો આરોગ્ય સાહેબ શ્રી કે ગમે તે વ્યક્તિને નમ્રપૂર્વક કે ભાઈ અહીંયા આગળ વહેલા થાય કે ડૉક્ટરોની ભરતી થાય અને પેલું સોનોગ્રાફી મશીન ચાલુ થાય, તેથી કરી ગરીબ પ્રજાને અહીંયા લાભ મળે। કેટલા દિવસથી આ સોનોગ્રાફી મશીન આપવામાં આવ્યું છે? એ તો લગભગ 3 મહિના 4 મહિના જેવું થઈ ગયું લગભગ। તો 3-4 મહિનાથી કોઈ ડૉક્ટરની નિમણૂક નથી લગભગ। અને આ લોકો આપણે મૌખિક કહીએ છીએ તો આ લોકો કહે કે સોનોગ્રાફીનો ડૉક્ટર નથી, એ ડૉક્ટર નિમણૂક કરવાના છે, ડૉક્ટર મળે તો આવશે। અત્યારે હું એવું કહું ગુજરાતમાં ડૉક્ટરોનું દુકાન છે, સોનોગ્રાફી ડૉક્ટર જાણવા મળ્યું છે એવું કે સાહેબ ટ્રાફિકને લઈને અને ડૉક્ટરો બી ઓછા છે ને બીજું સોનોગ્રાફી મશીન અહીંયા શું છે કે આજુબાજુથી બહુ મોટા ઘણા રોજ 600-700 દર્દીઓ આવે એટલે સવારે તો ટ્રાફિક હોય જ છે, સવારે દર્દીઓની સંખ્યા વધારે જ હોય છે અને ડૉક્ટર્સ માટે અમે રજૂઆત કરેલી છે અને ટૂંક સમયમાં સરકાર તરફથી નિમણૂક થઈ જશે। સોનોગ્રાફીવાળા ડૉક્ટર બુધવાર, શનિવાર, મંગળ, બુધ, શનિ આવે છે। હા, એ મંગળ, બુધ, શનિ અહીંયા કરજણથી આવે છે।